નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં વિશ્વ ડેન્ગ્યુ દિવસ નિમિત્તે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના વિસ્તાર હેઠળ આવતા ગામોમાં ડેન્ગ્યુ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય ટીલાવતની સૂચના તેમજ જિલ્લા મલેરિયા અધિકારી અતિત ડામોર અને તાલુકા આરોગ્ય અધિકારી સુરેશ અમલીયાળના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય કર્મચારીઓ, સુપરવાઇઝરો અને તાલુકા મલેરિયા ટીમ દ્વારા ગામોમાં સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. લોકોમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે પાણી ભરાયેલા વાસણો ખાલી રાખવા, સ્વચ્છતા જાળવવા અને મચ્છરદાનીનો ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગામે ગામ રેલી યોજી પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે જ ગ્રામ્ય પંચાયતના સરપંચોને સ્વચ્છતા અને મલેરિયા જાગૃતિ અંગે જિલ્લા વિકાસ અધિકારીનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.